અંદરની હાલત તો જો કરી છે, તમને બતાવું છું ચારે બાજુથી. હે અહીંયા છે ને બુદ્ધિના બાલ બનાવવાનું મશીન છે. જો અત્યારે આની અંદર પ્રોસેસ બતાવશે. હેલો એવરીવન, તો કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. તો જો અત્યારે હું સવાર થઈ ગઈ છે અને સવારે આવી ગયો છું પાંડા માર્ટ. અહીંયા ખબર નહીં પાંડા માર્ટ આને એવું કહે છે. તમને અંદર બતાવું કે પાંડા માર્ટમાં શું મળે છે શું નહીં. કેટલા બધા ગિટાર છે. મારી પાસે બી ઇન્ડિયામાં 2 ગિટાર છે મારા ઘરે, પણ મેં હજુ સુધી એને બરાબર શીખ્યો નથી. મને ખાલી 1-2 સોંગ જ પ્લે કરતા આવડે છે. બાકી તો મેં છે ને લાવીને મૂકી રાખ્યા છે, મેં યુઝ જ નથી કરતો. તો અત્યારે અમે અહીંયા બધું ફરી લઈએ, જોઈ લઈએ અહીંયા શું મળે છે શું નહીં. અહીંયા બધી સસ્તી વસ્તુઓ મળતી હોય તો હું લઈ લઈશ. જો અહીંયા ઘરમાં પાથરવાની કાર્પેટ ને બધી વસ્તુઓ છે. અહીંયા ઉસિકા ને બધી વસ્તુઓ છે. જો અહીંયા છે ને લોકો આવું યુઝ કરે સૂવા માટે ને એ કરવા માટે. અહીંયા બ્લેન્કેટ ને બધું છે. હવે ઉનાળો આવશે ને તો ઉનાળા માટે પાતળું એવું બ્લેન્કેટ જોઈએ છે, જેમાં બહુ ગરમી ના લાગે. કેમ કે અહીંયા ઉનાળામાં ગરમી બી બહુ લાગે ને શિયાળામાં ઠંડી બી એટલી લાગે. તો આપણે અહીંયાથી કંઈક જોઈ લઈએ, જે સારું ગમે તો એ વસ્તુઓ ઉઠાઈ લઈએ. હું છે ને અત્યારે જે પાંડા માર્ટમાં છું ને, આ છે ને ચાઇનીઝની બ્રાન્ડ છે, એટલે ચાઇનાની બ્રાન્ડ છે. તો અહીંયા છે ને બધી વસ્તુ બહુ જ સસ્તી મળે છે, બહુ જ સસ્તી. જો $2 બધી વસ્તુઓથી લઈને $3-4 અંદર બધું વસ્તુઓ મળે છે. પણ છે ને બધું મેડ ઇન ચાઇનાની વસ્તુ, એટલે છે ને બહુ લાંબુ ના ચાલે. એમ અમુક વસ્તુ બહુ સારી છે અહીંયા. એટલે આપણે જે પેલું કબાટ ને બધું લેવું છે ને, એ અહીંયા આપણે ચેક કરી લઈએ, કેમ કે અહીંયા બહુ સસ્તું મળે છે. એમ તો અહીંયા છે ને બધી વસ્તુ ચાઇનાથી જ આવે છે, એટલે આનું નામ છે ને પાંડા માર્ટ રાખ્યું. તમને ખબર જ હશે કે ચાઇનામાં પાંડા જોવા મળે બીજી કોઈ જગ્યાએ નહીં, એટલે આ નામ છે ને આ લોકોએ પાંડા માર્ટ રાખ્યું છે. ને અહીંયા બધું સસ્તું મળે છે. જો $3-4 બધી વસ્તુઓ છે. તો અહીંયાથી કંઈક જોઈ લઈએ, જે બી લેવા જેવું હોય એ બધું લઈએ, અને હું તમને ધીરે ધીરે બધી વસ્તુઓ અહીંયાની બતાવું છું. અહીંયા તો બાકી બધું બાસ્કેટ ને બધી વસ્તુઓ છે, બધી સસ્તી છે. હવે હું કબાટ ને બધું અહીંયાથી જોઈ લઉં છું શું મળે છે શું નહીં. એના પછી આગળ જોઈએ આપણે અહીંયાથી બીજું શું લઈએ છે. આપણા ગણપતિની, કૃષ્ણ ભગવાનની, માતાજીની બધી મૂર્તિઓ છે. જો $8-9 મળ્યા છે. પણ આપણા ઘરે તો ગણપતિની એવી સારી એવી મૂર્તિ છે, તમને કદાચ વિડીયોમાં જોઈ હોય તો. એટલે અત્યારે તો એ લેવાની કંઈ જરૂર નથી. અને અહીંયા જો ન્યૂઝીલેન્ડના ફ્લેગ બધા મળે છે. મેં ઇન્ડિયાનો ફ્લેગ શોધું છું, જો કેમ કે આપણું ચાઇનાનું હોય છે ને, એશિયન લોકોનો સ્ટોર છે ને, તો કદાચ આપણે ઇન્ડિયાનો ફ્લેગ મળી જાય તો હું ઇન્ડિયાનો ફ્લેગ અહીંયાથી લઈ લઈશ. કેમ કે હું ઇન્ડિયાથી લાવવાનું ભૂલી ગયો છે, અને મારી રૂમમાં ઇન્ડિયાનો ફ્લેગ લગાવો છે, તો એની માટે જોઈ લઈશું. બાકી જો આ બધા ચાઇનાના ઘડિયાળ ને બધી વસ્તુ છે, સ્પીકર ને બધું નથી જરૂર. પણ જો કદાચ અહીંયા બ્લૂટૂથ માઇક મળતી હોય ને તો હું લઈ લઈશ મારા વિડીયો માટે. તો યુટ્યુબના વિડીયો માટે તો પેલો જે વોઇસ ને બધું આવે છે ને, પવન ને બધું, તો એ બધું કેન્સલ થઈ જાય. તો હું અહીંયાથી જોઈ લઈશ. બ્લૂટૂથ માઇક ને બધું મળતું હશે ને તો એક મને લેવાની ઈચ્છા છે, હું જોઈ લઈશ. એટલે અત્યારે ટેમ્પરરી ચાઇનાની લઈ લઈએ. પછી મારો પ્લાન છે કે હું છે ને DJI Pocket 3 કેમેરો આવે છે ને સ્પેશિયલ વ્લોગિંગ માટે, તો એ જ લઈ લઈશ. તો એની સાથે તો એની સેપરેટ માઇક ને બધી વસ્તુ આવે છે, તો એ બધું મને લેવાનો વિચાર છે. એટલે અત્યારે મેં વિચારું કે મહિના પછી હું કદાચ DJI Pocket 3 વ્લોગિંગ કેમેરા લઈ લઈશ. મેં નવો ફોન નથી લેવાનો, મને આઈફોન નથી લેવો, પણ હું એની બદલે છે ને વ્લોગિંગ કેમેરા લઈ લઈશ. તો મને વિડીયો બનાવવામાં થોડુંક સારું એવું રહે. અને જોઈ લઈશ કોઈ ડીલમાં મળતો હશે મને સિમ કાર્ડવાળી ઓફરમાં કે એમાં કશામાં, તો હું એ લેવાનો મારો 100% પ્લાન છે. તો અત્યારે જો અહીંયા બધી ઘરની ડેકોરેશન એની આઈટમ છે એ બધું જોઈ લઈએ, કંઈક હોય તો લઈએ. અને બીજું તમને પછી બધું બતાવું છું કે અહીંયા બીજું શું મેં લીધું છે ને બીજું કંઈ જોવા જેવું હોય ને. હા યાર, આ સોંગ વાગે યાર, મારા ગઈકાલના વિડીયો પર બી તેને કોપીરાઇટ આવી ગઈ. એ તો બેરે મેં બધું ચેન્જ કર્યું ને એડિટ કર્યો. આ વખતે વિડીયો ડિલીટ નહોતો કરવો પડ્યો, એડિટ થઈ ગયો. જો આ બધી ભૂરિયાનો હોય આપણે ઇન્ડિયન સ્ટોરમાં ને ચાઇના સ્ટોરમાં આવે. તો અહીંયા આ બધા લોકો બી ખરીદી કરવા માટે આવે, કેમ કે સસ્તું મળે ને યાર, એટલે આ બધા બી આવે. હવે ઘરના ડેકોરેશન માટે કંઈક જોઈ લઈએ જોવા જેવું હોય તો. આગળ ફર્નિચરનો સેક્શન છે, તો હું મારું કબાટ જોઈને આવું. મને નથી લાગતું કે અહીંયા બી મારો મેર પડે, પણ એકવાર જોઈ લઉં. આ જો અહીંયા બધી સાયકલો બી બધી મળે છે. સારી એવી સાયકલ દેખાય છે નાના છોકરાઓને ફરાવવા માટે. એમ ગેરવાળી સાયકલ છે. મને ખબર નહીં યાર, આ લોકોને છે ને અહીંયા સોંગ બહુ વગાડવાની ટેવ છે યાર.
એક તો મારે અહીંયા વિડીયો લેવો હોય ને પછી છે ને કોપીરાઇટ આવી જાય. જો અહીંયાની ફેમસ છે રગ્બીનો બોલ છે એ ઉપર બી. તમે ના જોયું હોય તો રગ્બીની મેચ જોજો યાર, ન્યુઝીલેન્ડની શું રમે છે યાર એ લોકો. જો જીમનો સામાન મળે છે ભાઈ. આપણે તો કોલેજમાં જીમ છે ફ્રીમાં તો બી નહીં જતો બોલો. મેં 1-2 દિવસ ગયો એના પછી મેં જીમ જ બંધ કરી દીધું. ખબર કંટાળો આવે યાર જવાનો. હવે તમારે રેગ્યુલર જવું પડે અને જવાય પણ યાર મારે હવે અઠવાડિયામાં 2 દિવસ જ કોલેજ જવાનું હોય તો હવે હું 2 દિવસ અઠવાડિયામાં 2 દિવસ જીમ જાઉં કશું મતલબ નહીં ને, રોજ જવું પડે. હવે કોણ રોજ કોલેજ જાય, કેમ કે એક બાજુ જોબ બી કરવાની હોય તો સ્પેશિયલ જીમ માટે કે મેં $10 બગાડીને કોલેજ થોડી જવું અને પાછો થોડી આવું. મારા $10 બગડે રોજ જીમ જવા માટે, એટલે મેં નહીં જતો. 2 દિવસ જાઉં છું તો એમાં ઈચ્છા થાય તો જાઉં, એમ તો જનરલી નથી જ જતો. જો અહીંયા બેગો ને બધી મળે છે નાના છોકરાઓ માટે છે ને, ગાડીવાળી ને અલગ અલગ બધા કાર્ટૂનવાળી બેગ છે. અને જો આ સારી એવી છે ને ટ્રાવેલિંગ માટે પણ યાર, બધું મેડ ઇન ચાઇના છે. એમ તો સારી ક્વોલિટી છે, ખરાબ નથી. જો ટ્રાવેલિંગ બેગ ને બધી વસ્તુઓ સારું એવું છે લે. જો એમ ખરાબ નથી, ચાલી જાય. પણ બેગોની તો અત્યારે શું જરૂર છે, હવે વધારે બેગો બી લઈ જઈને શું કરવાનું. બાકી જો લેપટોપ બેગ ને આ તો બધું છે આપણી પાસે. બાકી લેપટોપ બેગ ને બધી જો સારી ક્વોલિટી દેખાયેલા, કલર બલર બી બધા સારા છે, યુનિક લેવા જેવી છે. જો આ એક સારી છે, જો બેસ્ટ છે યાર. આમ કલર બહુ મસ્ત છે આનો, લેવાય એવી છે. પણ અત્યારે આપણી પાસે છે તો અત્યારે નથી લેવી. તો બાકી પેલું સાઈડના પોકેટ બેગ ને બધું કંઈ નહીં, આપણે બીજું કંઈક જે લેવા જેવું હોય લઈ લઈએ અને પછી જઈએ ઘરે. અહીંયા નાના છોકરાઓ માટેના બધા રમકડા અને ટેરી બિયર ને જો પાંડા માર્ટમાં પાંડા બી મળે છે. નામ જ પાંડા માર્ટ છે તો મળતા જ હોય ને. જો પાંડા પણ ઠીક છે એટલે મજાવાળા નહીં. જો આ જો નીચેવાળા પાંડા સારા છે, ઉપરવાળા તો જો પાંડા જેવા લાગતા જ નહીં. અને નામ બી આલ્યું ચાલો કોઈ પાછું પાંડા માર્ટ. જો કેટલા મોટા બધા ટેડી બિયર ને છે, મસ્ત છે ને, જોરદાર. જો આ બિલાડો આડો પડેલો છે એટલે જોરદાર છે લે. તો હા, કોઈક માટે લઈ જવા હોય તો બેસ્ટ છે યાર, નાના છોકરાઓ માટે રમવા માટે. જો જીરાફ બી જો છે ને, જોરદાર સારા એવા છે. જો આગળ ટેડી બિયર ને બધા. અને એવું બી નહીં કે મોંઘા છે, જો સસ્તા છે. અમુક જે બહુ મોટા છે એ તો બહુ મોંઘા જ છે. બાકી $22 ને આ તો પ્રાઇસ કશું જ ના કહેવાય, કેમ કે અહીંયા રમકડા બહુ જ મોંઘા મળે છે નાના છોકરાઓને. એટલા જોરદાર હોય છે ને. મેં તમને કોઈક દિવસ ને સ્પેશિયલી એ બી બતાવીશ કે કોઈકને જોવું હોય કે અહીંયા કેવા પ્રકારના મળે છે અને શું મળે છે. જો અહીંયા રમકડા બધા નાના છોકરાઓ માટે તો યુનિક હોય છે ન્યુઝીલેન્ડમાં, પણ બધા બહુ જ મોંઘા હોય છે. પણ એના હિસાબે પાંડા માર્ટમાં થોડા સસ્તા છે, કેમ કે ચાઇનાની આઈટમ ને યાર, એટલે અહીંથી ના લેવાય, આપણે મોંઘા જ લઈ જવાના. જો બાકી નાના છોકરાઓના કપડાં અને બધી વસ્તુઓ સારી છે. જો હવે કોઈ હા જો કૂતરા માટેના બધા બેલ્ટ ને બધી વસ્તુ છે. આગળ લોકો છે ને કૂતરાનો બહુ શોખ છે ને, તો બધા લોકો રાખે જો બેલ્ટ ને એની દોરી ને બધું. તો અહીંયા બધા લોકોને બહુ શોખ છે કૂતરા રાખવાનો. લોકો ઘરમાં અને ગાડીમાં અને બસમાં બધી જગ્યાએ અલાઉ છે, તમે કોઈને ના પાડી શકો. કોઈ કૂતરું લઈને આપણા ઘરે આવે તો એને આવવા દેવું પડે. અને બસમાં અને એમાં બધી જગ્યાએ બેસી શકે કૂતરા લઈને, એવું હોય છે અહીંયા. કંઈ નહીં, ચાલો હવે બીજું કંઈક જોવા જેવું હોય તો બતાવો. બાકી સામે જો કંઈક સારી એવી આઈટમ દેખાય છે, નજીક જઈને જોઈએ શું છે. તો અત્યારે મેં ત્યાં જાઉં અને જોઈએ શું છે, કેમ કે કંઈક અલગ લાગે છે ને. જો હા ભાઈ, પેટ્સ માટે છે. જો બિલાડી માટે છે, દેખાય મેં તમને કહેતો ને અહીંયા બિલાડી રહે ને ઉપર ચડીને બેસવું હોય તો બેસે. જો આ બી બિલાડી માટેનું છે. નાના પેલા પોમેડિયન ને કૂતરા ને બધું હોય, કૂતરા બિલાડી માટે ઘર ને બધું છે. જો આખું એનું રમવા માટેનું તો આખું અલગ જ છે. જો આખો સેટ છે લે. જો હા રમવાનું ને લોકો માટે છે. અહીંયા લોકોને આવા શોખ છે. જો
રાખે છે ને બધું વસ્તુઓ તો જો તમે આવી જો એક અલગ છે. આ સ્પેશિયલ લોકો કૂતરાને બિલાડા માટે ઘરમાં લઈ જાય છે ભાઈ. હા તો જો ઉપર પેલું બિલાડી ખબર આ પકડીને રમે એના માટે જ બધું રાખ્યું છે. કંઈ નહીં, હવે આપણે તો આપણા ઘરે તો છે નહીં ને કોઈ દિવસ લાવીશું બી નહીં. મને તો કૂતરાઓ ગમે છે યાર, પણ અહીંયા ના રખાય. ઇન્ડિયામાં હોય તો વાંધો ના આવે, અહીંયા તો એને બહુ સાચવવું પડે ભાઈ. અહીં તો બધી વસ્તુ એની માટે અલગ ગાડલું લાવવું પડે, ઓળવાનું લાવવું પડે, અને કોઈ બી જગ્યાએ જાય તો બધું બહુ ધ્યાન રાખવું પડે. બાકી અહીંયાની ગવર્મેન્ટ તો બહુ અઘરી છે, એટલે ઇન્ડિયામાં રખાય. કંઈ નહીં, ચાલો હવે બીજું કંઈક જોવા જેવું હોય તો હું તમને બતાવીશ. બિચારાને ટ્રોલીમાં બધી સામાન મૂકી દીધી છે, કેમ કે અમારી જે એક કાટ લીધી હતી ને આખી ભરાઈ ગઈ છે એક ટ્રોલી, તો આના ટ્રોલીમાં બધું મૂકી દીધું અમે. અહીંયા આગળ છે ને લેડીઝનો સેક્શન છે ને, અહીંયા બધી જગ્યાએ બ્યુટીની બધી આઈટમો મળે છે. તો લોકોએ પિલ્લરની હાલત તો જો કરી છે, તમને બતાવું છું ચારે બાજુથી. ચિત્રી નવરો કરી દીધો છે. મિરર બી નહીં છોડે, તમને અત્યારે મેં મિરર બતાવું. જો હા, શું લખી વર્યા છે જો તો ખરી આ લોકો. આ સાઈડ મિરર છે. જો આ કલાકાર માણસો રહે છે અહીંયા, જો તો ખરી ચાલો. એમ ભૂરિયાઓમાં છે ને બુદ્ધિ જ નહીં હોતી. અહીંયા છે ને બુદ્ધિના બાલ બનાવવાનું મશીન છે. જો અત્યારે આની અંદર પ્રોસેસ બતાવશે. જો આમાં બધા અલગ અલગ ફ્લેવર છે કે કયા કયા કલરનું તમારે લેવું છે એ. અને અહીંયા દેખાય છે જો પેલું મશીન છે બધું ગોલ ફરે છે ને એમાં, અને અહીંયા જો સ્ટીક જેવું છે ને, તો આ સ્ટીકની અંદર વીંટાઈ અને આપણને મળી જાય. જો આ રહ્યું એમાં અત્યારે આવશે, અને આખી પ્રોસેસ અત્યારે બતાવશે કે કેવી રીતે વર્ક કરે છે. જો પેલું બનતું દેખાય તમને. જો આવી રીતે સિલેક્ટ કરવાનું, તમારે કયો શેપ જોઈએ છે, અને એ બધું કરી દેવાનું. એટલે આ છે ને આખું તૈયાર થઈ જાય. પેલા ભાઈ પેમેન્ટ કરશે, પેમેન્ટ થઈ ગયું. હવે પેલી સ્ટીક આખી એ જો કઈ સ્ટીક અલી જો આવી રીતે બનશે અને એ બધું થશે. અને આપણે પાંડા માર્ટમાંથી શોપિંગ કરી લીધી છે, હવે જઈએ છે ઘરે. પાંડા માર્ટ જઈને ઘરે આવી ગયો છું. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.